ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરાની જેલમાં બંધ છે। તેવામાં નર્મદામાં આજે તેમના સમર્થનમાં એક કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં 1.5 લાખ લોકો દ્વારા ચૈતર વસાવાને સમર્થન કરતા પત્રમાં સિગ્નેચર કરવામાં આવી છે અને આ પત્ર રાષ્ટ્રપતિને મોકલી આપવામાં આવ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપ હતો કે તેમણે વનકર્મીઓને ધમકાવ્યા, તેમની પાસેથી પૈસા પડાવ્યા અને ફાયરિંગ કર્યું। આ કેસમાં કોર્ટ દ્વારા ચૈતર વસાવા, તેમના પત્ની સહિત 9 લોકો સામે સજા ફટકારવામાં આવી હતી અને તેને જ લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો હતો। ગઈકાલે ચૈતર વસાવાના પત્ની સહિત 4 લોકોના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા હતા। તેવામાં આજે નર્મદામાં ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ચૈતર વસાવાના સમર્થનમાં 1.5 લાખ લોકોએ પત્ર પર સાઇન કરી છે અને આ પત્રને હવે રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે। જ્યારે આ પત્ર લઈને કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી સહિતના જે ચૈતર વસાવાના સમર્થકો પહોંચ્યા હતા, ત્યારે કેવા દ્રશ્ય સર્જાયા હતા તેની ઉપર એક નજર કરીએ। मैं आज आवेदन पत्र माननीय राष्ट्रपति आपका माटे चंद्रभाई समर्थन नामे 1 लाख साइन आम तो गुजरात में 16 लाख आवेदन क्या મૂકી દો છેતરભાઈના કેસમાં ડે ટુ ડે ચલાવડાવી જે પણ પોલિટિકલ એજન્ડા હોય એટલે અમે પછી નક્કી કર્યું કે ભાઈ અદાલતનો રસ્તો તો છે જ, તો સ્વાભાવિક છે આપણે સૌ માટે, પરંતુ એક આપના માધ્યમથી રાષ્ટ્રપતિ મહોદયને અમે આવેદન પત્ર આપવા માંગીએ છીએ, જેમાં આખું લખેલું છે પ્રાવધાન જી, અને આ એમના સમર્થન 1,54,000 સાઇન કેમ્પેન કરેલી છે, જેથી કરીને એવું ન લાગે આમાં 16 લાખ કેસ પેન્ડિંગ છે, એમાં 70,000 કેસ એવા છે કે જે માત્ર 10 વર્ષ ના છે અને ચેતરભાઈને હમણાં તાજા કેસમાં જેલમાં સજા થઈ, એટલે આ બધા મામલાઓ છે। આપશ્રીને અમારી વિનંતી છે કે આ બધાની લાગણી છે કે જે પણ જનનાયક પોતે પોતાના સમાજના મુદ્દા ઉઠાવતો હોય એમાં સરકાર વિરુદ્ધ પણ હોઈ શકે, જરૂર નથી કે સરકારની પક્ષમાં જ, સ્વાભાવિક છે। લોકોની લાગણીઓને માન આપીને લોકો સાથે રહ્યા છે, એટલે એટલા લોકો સાથે અમે આપને આપીએ છીએ। આપ રાષ્ટ્રીય મહોદયશ્રી અને સીએમ સાહેબ અને રાજ્યપાલ શ્રી આપ પહોંચાડી આપશો એ અમારી નમ્ર વિનંતી છે। થેન્ક યુ। માનનીય ચેતરભાઈના સમર્થનમાં આજે અમે નર્મદામાં અમે માનનીય અમારા મહામંત્રી મનોજભાઈ, સંગઠન મંત્રી નિરંજનભાઈ, સંગીતલાબેન, વર્ષાબેન, અમારા જિલ્લા પંચાયત પ્રમુખ સહિત અમારા લગભગ 20,000થી વધુ કાર્યકર્તાઓ આજે રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। એટલા માટે કે આજના જ ન્યૂઝપેપરમાં છે કે ગુજરાતમાં 16 લાખ કેસ પેન્ડિંગ છે, એમાં 5 થી 10 વર્ષથી પેન્ડિંગ હોય એવા લગભગ 70,000થી વધુ કેસો છે। ત્યારે હમણાં ચેતરભાઈ ઉપર કેસ કરવામાં આવે છે, વનકર્મીઓ દ્વારા કેસ કરાવવામાં આવે છે, ચેતરભાઈ સમાધાન કરી દીધું પછી પાછળથી ભાજપના પ્રેશરમાં કેસ કરવામાં આવ્યું, ડે ટુ ડે કેસ ચલાવડાવી માનનીય ચેતરભાઈના પત્ની શ્રી સંકુતલાબેન અને આખી ટીમને અને ખેડૂતોને જ્યારે જેલમાં નાખવાનું ષડયંત્ર કર્યું છે ભાજપે, ત્યારે અમે આજે માનનીય રાષ્ટ્રપતિશ્રીને, માનનીય રાજ્યપાલશ્રીને, માનનીય મુખ્યમંત્રીશ્રીને વાયા કલેક્ટરશ્રી અમે આવેદનપત્ર આપ્યું છે। અને ન માત્ર આવેદન પરંતુ આમાં 1,54,000 અમે સમર્થન પત્રો ભરાવડાવ્યા છે સાઇન કરીને, સાઇન કેમ્પેન ચલાવીને। 1,54,000 જે સાઇન કેમ્પેન વાળા છે એ પણ માનનીય કલેક્ટરશ્રીને આપ્યું છે કે માનનીય રાષ્ટ્રપતિશ્રી આમાં અમને ન્યાય અપાવડાવે। સ્વાભાવિક છે કે વિપક્ષના ધારાસભ્ય હોય
એને વારંવાર કનડગત કરવામાં આવે છે. એમને વારંવાર વિપક્ષના ધારાસભ્ય આદિવાસી સમાજનો અવાજ બન્યા છે ચેતરભાઈ, ત્યારે ચેતરભાઈને કઈ રીતે ખોટા કેસોમાં ફસાવી વારંવાર જેલમાં નાખવામાં આવે છે, સજા કરાવવામાં આવે છે. આનાથી તમામ આદિવાસી સમાજની મનોબળ તૂટ્યું છે કે શું આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવવો ગુનો છે. અને એટલા માટે થઈ અને આદિવાસી સમાજ એક થયું છે અંબાજીથી ઉમરગામ સુધી. અને લગભગ અત્યારે અમે 1,54,000 સાઇન કેમ્પેન કરાવડાવ્યું છે. આનાથી વધશે. આગામી સમયમાં કેમ્પેન ચાલુ રહેશે અને હમણાં છોટાઉદેપુરમાં એક કાર્યક્રમ થશે. એટલે અમે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ કાર્યક્રમો ચેતરભાઈના સમર્થનમાં કરીશું. અને ભાજપ વાળાને અમે કહેવા માંગીએ છીએ કે ચેતરભાઈને એકને જેલમાં નાખીશો તો 10 લાખથી વધુ આદિવાસી યુવાનો શાઇન કરીને ચેતરભાઈ બનીને ચેતરભાઈના સમર્થનમાં એ રસ્તા ઉપર આવશે. દિલ્હી માટે દિલ્હી પ્રોટેક્શન થાય છે એના માટે બિલકુલ. દિલ્હીમાં આપ જુઓ જે રીતે જેનજી આખું ઊભું થયું, જંતર મંતર ઉપર પ્રોટેસ્ટ કરે છે, તો આજ 12 દિવસમાં અન્ના આંદોલન હતું તો તત્કાલીન સરકાર ઝૂકી ગઈ હતી. પરંતુ નરેન્દ્ર મોદીની સરકાર, ભાજપ સરકાર છેલ્લા 25-26 દિવસ સોનમ વાંગચુકજીએ ઉપવાસ કર્યા, એમના આ ઉપવાસ તોડાવડાવ્યા. તમે જુઓ આખા જૈનજી છે એના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે, લાઠી વર્ષાવડાવી છે. કહેવા માંગુ છું કે આજ યુવાનોના મતથી ભાજપ સરકાર બેઠી છે. આજે 20 કરોડથી વધારે યુવાનો અત્યારે આખા દેશભરમાં પ્રોટેસ્ટ કરી રહ્યા છે પેપર લીકના અને વિવિધ સરકારની સિસ્ટમ છે એના વિરોધમાં. અને તમે એમ સમજો છો કે લાઠીઓ વર્ષાવડાવી, એના ઉપર ખોટા કેસો કરાવડાવી એ ડરી જશે. કદાચ તમે 5-25 દિવસ એમને જેલમાં રાખી શકશો, ખોટા કેસ કરાવડાવી શકશો, પરંતુ તમે આ જેનજીને ઝુકાવી નહીં શકો. આ જેનજી તમે સત્તા ઉપર બેસાડી શકે છે, સત્તા ઉપર પાછી છીનવી પણ શકે છે. બીજું મારે ભાજપના નેતાઓને કહેવું છે, ભાજપના કાર્યકર્તાઓ સોનમ વાંગચુકને ચીનના એજન્ટ છે, ચીનના એજન્ટ છે એવું કહેતા હતા, તો કાલે તમારા 2 મંત્રીઓ ચીનના એજન્ટને મળવા ગયા છો. એટલે ખોટી અફવાઓ ફેલાવડાવી, આંદોલનને તોડી પાડવું, અથવા તો જે યુવાનો એક થયા છે, આ કોઈ પાર્ટીનું આંદોલન નથી. કોકરોચ જનતા પાર્ટી કોઈ ઓફિશિયલી પાર્ટી નથી, પરંતુ એ યુવાનોની પાર્ટી છે, જેનજી છે આખા ભારતના. અને 20 કરોડ જ્યારે જેનજીઓ એક થયા હોય ત્યારે એનો મનોબળ તોડવાનું જે ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ અને પદાધિકારીઓ કરે છે, ત્યારે એમને કહેવું છે કે આજ આંદોલન જ્યારે 2014 પહેલા થતું ત્યારે તમે કૂદીને એમ કહેતા હતા કે સરકાર ખોટી છે, અને અત્યારે સરકારને તમે સમર્થન કરો છો. અને ખુદ નરેન્દ્ર મોદીજીએ વિડીયો બનાવીને રાત્રે 12 વાગે પોસ્ટ કરવું પડ્યું. એનો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદીજી દબાણમાં આવી ગયા છે, આંદોલન સફળ ગયું છે, પરંતુ હજી ધર્મેન્દ્ર પ્રધાનજીનું રાજીનામું લેવા તૈયાર નથી. જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાનજીનું રાજીનામું નહીં થાય ત્યાં સુધી આ ગુજરાતના યુવાનો પણ આવતીકાલે ગાંધીનગરમાં એક થવાના છે અને એકઠા થઈ અને જંતર મંતરના જે આંદોલન છે એના સમર્થનમાં એ પોતે આંદોલન કરશે. જ્યારે કલેક્ટર કચેરીએ આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતર વસાવાના ધર્મપત્ની અને તેમના સમર્થકો પહોંચ્યા હતા, ત્યારે તેમણે આવેદનપત્ર, જે 1.5 લાખ આવેદનપત્ર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, તે આવેદનપત્ર કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યા છે. સાથે જ આ મામલાને લઈને ઈશુદાન ગઢવીએ કહ્યું છે કે ગુજરાતમાં 16 લાખ જેટલા કેસો પેન્ડિંગ પડ્યા છે. વર્ષોથી આ કેસો પેન્ડિંગ પડ્યા છે, છતાં પણ ચૈતર વસાવા સામે તાજેતરમાં થયેલા કેસમાં ચુકાદો પણ આવી ગયો અને તેમને સજા પણ થઈ ગઈ. સાથે જ તેમણે કહ્યું કે પંજાબમાં જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, તેને લઈને સ્થાનિક નેતા નહીં પરંતુ ભાજપના ઉચ્ચ નેતાઓના ઇશારે ચૈતર વસાવાને જેલમાં નાખ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. તો બીજી બાજુ હાલ અનેક એવી ચર્ચાઓ પણ છે કે ચૈતર વસાવા ભાજપમાં જોડાશે, પરંતુ તે વાતની હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેમના ધર્મપત્નીએ કહ્યું છે સરકાર સામે જે રીતે લડી રહ્યા છે તેના કારણે તેમને વારંવાર જેલમાં જવું પડે છે, કારણ કે આદિવાસી સમાજનો અવાજ ચૈતર વસાવા બને છે. તો બીજી બાજુ એક એવી પણ અટકળો તેજ થઈ છે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડશે જ્યારે તેમનો સમય આવશે અને તેમણે રાજુ કરપડાની જેમ ભાજપમાં જશે. હવે આવનારા સમયમાં ખબર પડશે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં જ રહે છે કે પછી તેમના ઉપર જે સજા થઈ છે તેને લઈને હવે તેમણે આમ આદમી પાર્ટી છોડી દેશે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.